કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. લાસ્ટ આપણે જે વિડીયો મેં અપલોડ કર્યો હતો અથવા તો લાસ્ટ લેક્ચર મેં તમારું લીધું હતું ત્યારે આપણે શું જોયું હતું? ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના વિશે. તો ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ક્યાં સુધી વિકસેલું છે મેં તમને થોડો ઘણો ખ્યાલ તો આપ્યો હતો, પરંતુ થોડું રિવાઇઝ કરી લઈએ સાથે સાથે. તો ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર મેં તમને કીધું હતું એમ બુકના પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનું નથી, સ્થૂળથી લઈને સૂક્ષ્મ સુધીનું છે. સ્થૂળ વિશે પણ સમજાવે તો સ્થૂળની અંદર આવે ફિઝિકલ વર્લ્ડ અને સૂક્ષ્મની અંદર એ રીતનું આવે કે જે આપણે જોઈ શકતા નથી, એવું વિશ્વ કે જે આપણે જોઈ શકતા નથી છતાં પણ એના નિયમો સ્થૂળથી અલગ પડે છે, એટલા માટે આપણે ભણવા પડે, જાણવા પડે. તો એ છે સ્થૂળ ભૌતિક વિજ્ઞાન, બરાબર. તો ક્લાસિકલ અને ક્વોન્ટમ ફિઝિક્સ, ક્લાસિકલ અથવા તો મોડર્ન ફિઝિક્સ, સ્થૂળ અને સૂક્ષ્મ, આ રીતે આપણે એને ડિફરન્શિએટ કર્યું હતું, અલગ પાડ્યું હતું, બરાબર ને. તો હવે આગળ આપણે વિસ્તારથી જોવાનું છે કે સ્થૂળ ભૌતિક વિજ્ઞાનની અંદર શું આવશે અને સૂક્ષ્મ ભૌતિક વિજ્ઞાનની અંદર આવશે. તો ચલો જોઈએ. ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના આપણને એ તો ખબર જ છે. મુખ્ય બે પ્રભાવી ક્ષેત્રો છે ભૌતિક વિજ્ઞાનના, સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળથી લઈને સૂક્ષ્મ સુધી આપણું ભૌતિક વિજ્ઞાન વિકસેલું છે, બરાબર ને. તો ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં જે સ્થૂળ છે ક્લાસિકલ ફિઝિક્સ, બરાબર ને, એમાં મેઇન 4 શાસ્ત્રો ભણવાના આવે છે: યંત્રશાસ્ત્ર, ઉષ્માશાસ્ત્ર, વીજ શક્તિશાસ્ત્ર છે અને સાથે સાથે છે પ્રકાશશાસ્ત્ર, બરાબર ને. તો યંત્રશાસ્ત્રની અંદર ગતિ ઘર્ષણના નિયમો આવશે, વાહનોની ગતિ વિશે, શું કેવી રીતે વાહનો ગતિ કરે છે, કેવા સમયે, કેટલા સમયે કેટલું અંતર કાપે છે, એ વગેરે વગેરે, આ બધું જ યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સની અંદર આવશે. બીજું છે ઉષ્માશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ છે. એની અંદર શેનો અભ્યાસ આવે તો ઉષ્માને લગતો અભ્યાસ આવશે, ઉષ્મા એન્જિનને લગતો અભ્યાસ આવશે. હીટ એન્જિન વિશે તમને ખબર હશે ને, તાપમાન છે, આંતરિક ઉર્જા, આ બધું જ ઉષ્માશાસ્ત્રની અંદર ભણવાનું આવશે. એના ગુણધર્મો કેવા છે, એની લાક્ષણિકતાઓ શું હોય છે અને એના દ્વારા એની નવી ટેકનોલોજી શું વિકસાવી શકાય. પછી આવે છે વીજ શક્તિશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. એની અંદર વિદ્યુત પ્રવાહ વિશે, અવરોધ વિશે, વોલ્ટેજ, તમે ભણી ગયા છો 10માની અંદર એસી કે ડીસી પ્રવાહ વિશે, બરાબર ને. એસી કરંટ એટલે અલ્ટરનેટિંગ કરંટ, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, અલગ અલગ એની એપ્લિકેશન્સ છે. પછી છે વિદ્યુત ચુંબકીય તરંગ વિશે પણ આવશે ભણવાનું ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર. પછીની બ્રાન્ચ છે પ્રકાશશાસ્ત્ર એટલે કે ઓપ્ટિક્સ. આ તો તમને ગમતો વિષય ને. એની અંદર વક્રીભવન, પૂર્ણાંતરિક પરાવર્તન, ફાઇબર ઓપ્ટિક્સ એક થોડું તમારા માટે નવું છે. માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની કાર્યવિધિ છે. પછી તમે અલગ અલગ લેન્સ વિશે પણ ભણી ગયા છો ને. એની અંદર કેવી રીતે કઈ ઇમેજ ક્યારે મળે છે, કઈ વસ્તુને કયા પોઈન્ટ પર રાખશો તો એની ઇમેજ કેવી મળે, એ બધું જ તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો. તો થોડું એમાંથી વધારે આપણે ભણશું. તો આ 4 ક્લાસિકલ એટલે કે સ્થૂળ ફિઝિક્સના શાસ્ત્ર થઈ ગયા. હવે આગળ જોઈએ તો સૂક્ષ્મ મોડર્ન ફિઝિક્સ. એની અંદર શું આવે છે? પરમાણુ, પરમાણુની રચના વિશે થોડું વધારે આગળ આવશે. અર્ધવાહકો, સેમિકન્ડક્ટર. તો અર્ધવાહકો છે શું? પહેલી વાર તો તમે આ નામ હમણાં જ સાંભળ્યું હશે. પહેલાં આના વિશે લગભગ તમારે ભણવાનું એટલું નથી આવતું. તો સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહકો. અર્ધવાહકો શું છે? અર્ધવાહકો વાહક વિશે ખબર છે કે સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે તો એને વાહકો કહેવાય. જો એને વિદ્યુત પ્રવાહને સરળતાથી પાસ ના કરી શકતા હોય તો એને અવાહકો કહેવાય, બરાબર ને. પરંતુ એ બંને વચ્ચેની જે કોઈ એક સ્ટેટ આવતી હશે જે વાહકો પણ નથી અને અવાહકો પણ નથી, એવી પણ જે મેટલ્સ છે એ બધીને કહેવાય છે અર્ધવાહકો. સિલિકોન છે, જર્મેનિયમ છે, આ બધા જ અર્ધવાહકોની અંદર આવે છે, બરાબર ને. તો હવે અર્ધવાહકોનો ઉપયોગ શું છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે? જેમ વાહકો છે તો એની અંદર તાપમાન વધારતા એનો અવરોધ વધે છે, બરાબર ને. અર્ધવાહકોનું થોડું એનાથી અલગ છે. અમુક તાપમાન પછી એનો અવરોધ ઘટતો જાય છે, એટલે કે અવાહકમાંથી વાહક બનતું જાય છે. તો આવી બધી પ્રોપર્ટીઝ આવશે, એના ઉપયોગ આવશે, એ બધું આગળ તમને 12મા ધોરણમાં ભણવાનું આવશે. પછી છે એક્સરે વિશે તો તમને ખબર જ છે, બરાબર ને. આલ્ફા વિકિરણો, ન્યુક્લિયર સંલયન છે, ન્યુક્લિયર વિખંડન છે, સૂર્યની અંદર સતત ન્યુક્લિયર સંલયન થતું હોય છે ને, હાઇડ્રોજનથી હિલિયમ, હિલિયમથી હાઇડ્રોજન. તો આ બધી જ પ્રક્રિયાઓ સૂક્ષ્મ ફિઝિક્સ એટલે કે મોડર્ન ફિઝિક્સ અથવા તો ક્વોન્ટમ ફિઝિક્સની અંદર આવશે. તો આ એનું બેઝિક ઇન્ટ્રોડક્શન થયું, બરાબર ને. હવે આપણે નેક્સ્ટ ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વિશે જોઈશું. તો આપણે સ્થૂળ અને સૂક્ષ્મ ભૌતિક વિજ્ઞાન વિશે ખ્યાલ મેળવી લીધો, બરાબર ને. આશા રાખું છું ચોક્કસ રીતે સમજાઈ ગયું હશે. હવે આપણે જોઈએ ભૌતિક વિજ્ઞાન
ટેકનોલોજી અને સમાજ. અત્યાર સુધી આપણે જે પણ વસ્તુઓ જોઈ ને, જે પણ નિયમો જોયા, જે કંઈ પણ, તો એની અંદર ક્યાંય ટેકનોલોજી શબ્દ આવ્યો નહોતો. પરંતુ વિજ્ઞાન વિના ટેકનોલોજી અને ટેકનોલોજી વિજ્ઞાન વગર વિજ્ઞાન એ શક્ય નથી, બરાબર ને? તો હવે ટેકનોલોજી સાથે જો ભૌતિક વિજ્ઞાનને સાંકળીએ તો એ સમાજને કેવી રીતે ઉપયોગી થાય છે એ આપણે સમજીએ. તો તમને એ વસ્તુની તો ખબર છે, અત્યારે જે પણ થઈ રહ્યું છે, કોરોનાની જે પરિસ્થિતિને લીધે તમે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગને લીધે સ્કૂલે નથી આવી શકતા, તો તમે મોબાઈલ પણ ભણી રહ્યા છો, બરાબર ને? મોબાઈલ પર અમે લોકો વિડીયોઝ અપલોડ કરીએ છીએ, ઝૂમ લેક્ચર્સ લઈએ છીએ, તો એ ઉપરથી તમે ભણી રહ્યા છો, એ શેનો ઉપયોગ કરીને ભણી રહ્યા છો? ટેકનોલોજીનો ને. એનો મતલબ એવો છે કે ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ તમારે જ્યાં કરવો છે ને, ત્યાં જરૂર પડે છે તમારે ટેકનોલોજી, બરાબર? ટેકનોલોજી વિના સમાજને ભૌતિક વિજ્ઞાન ઉપયોગી કેવી રીતે થશે? હવે બીજી વસ્તુ, ભૌતિક વિજ્ઞાન છે એનો અભ્યાસ કરીને તમે ટેકનોલોજી વિકસાવી શકો છો. એવી જ રીતે કોઈ નવી ટેકનોલોજી છે એના ઊંડાણમાં અભ્યાસ કરવા જશો ને તો તમને નવા નવા ભૌતિક વિજ્ઞાનના નિયમો પણ જાણવા મળશે. ઘણીવાર એવું બને કે નિયમો શોધાઈ ગયા હશે અને એ નિયમોનો, એ ઘટનાઓનો ઉપયોગ કરીને ટેકનોલોજી વિકસી ગઈ, પણ ઘણી એવી ટેકનોલોજી છે જે અત્યારે ચાલી રહી છે પરંતુ એની પાછળના ચોક્કસ નિયમો આપણને ખબર નથી. તો જો ઊંડાણમાં અભ્યાસ કરશો તો તમને ટેકનોલોજી પરથી પણ ભૌતિક વિજ્ઞાન ખબર પડશે અને ભૌતિક વિજ્ઞાનથી પણ તમે ટેકનોલોજી તરફ જઈ શકો. એટલે જ તો કહેવાય ને કે જો ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય કરશો તો સમાજને ખૂબ જ ઉપયોગી નીવડે. પણ એવું જરૂરી નથી કે હંમેશા ટેકનોલોજી અને ભૌતિક વિજ્ઞાનને સાંકળવાથી સમાજને ફાયદો જ થાય. ઘણા બધા ગેરફાયદાઓ પણ થતા હોય છે. જો તમે ઇન્ટરનેટનો સારો ઉપયોગ કરી રહ્યા છો તો એ તમારા માટે, સમાજ માટે અને તમારા માટે બંને માટે ઉપયોગી છે. પરંતુ જો તમે એનો ગેરઉપયોગ કરી રહ્યા છો અથવા તો કોઈ હેકિંગના કામમાં યુઝ કરી રહ્યો છો તો આવા બધા ઘણા બધા ટેકનોલોજીના ગેરફાયદાઓ પણ છે, બરાબર ને? તો આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાનને ટેકનોલોજી સાથે અથવા તો ટેકનોલોજીને ભૌતિક વિજ્ઞાન સાથે કેવી રીતે સાંકળી શકાય. તો ચાલો જોઈએ ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ. તો હવે આ ટેકનોલોજી શબ્દ આવ્યો ક્યાંથી? ગ્રીક શબ્દ ટેકનોલોજીયા પરથી ઇંગ્લિશ શબ્દ બનાવ્યો છે ટેકનોલોજી. હવે ટેકનોલોજી એટલે શું? તો ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને નવી નવી ટેકનિકો એટલે કે નવી નવી તકનીકો વડે નવા નવા ઉપકરણો વિકસાવવા એને કહી શકાય ટેકનોલોજી, બરાબર ને? હવે એવું પણ થઈ શકે ભૌતિક વિજ્ઞાન પરથી ટેકનોલોજી પણ વિકસાવી શકીએ અને નવી નવી ટેકનોલોજીનો ઊંડાણમાં અભ્યાસ કરીને ભૌતિક વિજ્ઞાનના નવા નવા નિયમો પણ આવી શકે. તો પહેલું જો અહીંયા તમને દેખાય છે વરાળ યંત્ર, બરાબર ને? તો પહેલાંના સમયમાં તમે જૂના મૂવીઝમાં જોયું હશે કે એન્જિન, આગગાડી ચાલતી હોય ને, પાટા પર ટ્રેન ચાલતી હોય ને, તો ત્યારે ડ્રાઈવર સાથે એન્જિનમાં કોઈ એક માણસ હોય જે કોલસાને લઈ અને આગમાં નાખતો હોય છે અને એની હીટને લીધે એ એન્જિન ચાલતું હોય છે ને પૂરી ટ્રેન ચાલતી હોય છે, બરાબર? તો એ એન્જિનને કહેવાય છે વરાળ યંત્ર એટલે કે હીટ એન્જિન. અહીં તમને ફિગરમાં દેખાડેલું છે, એક્સટર્નલ કમ્બન્શન એન્જિન છે. કોલસાને બાળી અને એની હીટનો ઉપયોગ કરી અને પિસ્ટન વડે આ એન્જિન ચલાવવામાં આવે છે, બરાબર ને? એના વિશે આપણે આગળ જોઈશું વધારે ડીપમાં. તો આ જે હીટ એન્જિન હતું, તો એ હીટ એન્જિન કાર્ય કેવી રીતે કરે છે? એ હીટ એન્જિન કોઈએ બનાવી તો આપ્યું, પણ એ હીટ એન્જિન કુદરતના કયા મૂળભૂત નિયમો ઉપર કાર્ય કરે છે, ભૌતિક વિજ્ઞાનના કયા કયા નિયમોનો ઉપયોગ કરે છે, એ વધારે જાણવા, એ વિજ્ઞાનને વિકસાવવાની જરૂર પડી. અને જ્યારે એ વધારે વિજ્ઞાનને વિકસાવવામાં આવ્યું ત્યારે એક ભૌતિક વિજ્ઞાનનું નવું જ શાસ્ત્ર આપણી સામે આવ્યું, જે છે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માશાસ્ત્ર, બરાબર? એ ઉષ્માશાસ્ત્રને વિકસાવીને અત્યારે તો તમે નવા નવા એન્જિનોના ઘણા પ્રકારો જોઈ શકો છો, બરાબર ને? તો શું થયું? વરાળ યંત્ર શું હતું? ટેકનોલોજી હતી. અને એની ઉપરથી થર્મોડાયનેમિક્સ એટલે આપણને શું મળ્યું? વિજ્ઞાન અને એના નિયમો, ભૌતિક વિજ્ઞાનના નવા નિયમો વિશેની જાણ મળી. એક નવું શાસ્ત્રનો ઉદ્ભવ થયો. પછી છે અર્ધવાહકો. અર્ધવાહકો વિશે હમણાં જ મેં તમને થોડું ઘણું કીધું. જે પણ તમે અત્યારે કમ્પ્યુટર, મોબાઈલની ટેકનોલોજી જોઈ રહ્યા છો એ બધી અર્ધવાહકો પર ડિપેન્ડેડ છે. તમે ટ્રાન્ઝિસ્ટર, જંક્શન ટ્રાન્ઝિસ્ટરનું નામ સાંભળ્યું હશે, ડાયોડનું નામ સાંભળ્યું હશે. ડાયોડ એક સ્વિચિંગ ડિવાઇસ છે. ઝડપથી કોઈ વસ્તુ ઓટોમેટિકલી ઓન ઓફ કરવી છે તો આ જોઈશે. તમને અહીં એક સર્કિટનો ફોટો પણ દેખાઈ રહ્યો છે. કમ્પ્યુટરની અંદર જો રિપેરિંગમાં ક્યારેય કમ્પ્યુટર દીધું હોય અને કોઈ ખોલ્યું હોય તો અંદર તમને આવું કંઈક જોવા મળશે રચના, બરાબર ને? ટીવી છે એ પણ ખરાબ થયું હશે અથવા તો કંઈ એની અંદર ખામી આવી હશે તો તમે એને રિપેરિંગમાં દેશો તો એની સર્કિટ આખી ખોલશે તો આવી કંઈક સર્કિટ જોવા મળે છે. જનરલી આ ફોટો જોઈને પહેલી જ વસ્તુ મગજમાં આવે કે આ કંઈક સર્કિટ છે, બરાબર ને?
તો એ નાના નાના એકમો જે તમને દેખાઈ રહ્યા છે ને એ બધા જ અર્ધવાહકોથી બનેલા છે, બરાબર ને. અર્ધવાહકોની અંદર ડાયોડ આવશે, પછી ટ્રાન્ઝિસ્ટર આવશે, એવી રીતે નાના નાના અવરોધો પણ આવે છે, પછી અલગ અલગ સ્વિચિંગ ડિવાઇસ, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર આવે છે, બરાબર. આવી બધી ડિવાઇસીસનો ઉપયોગ કરી અને પછી આવી સર્કિટો બનાવવામાં આવે છે જે આપણને કમ્યુનિકેશન માટે અથવા તો મોબાઈલ ફોનના, કમ્પ્યુટરના એ યુઝ માટે ઉપયોગી છે. તો અર્ધવાહકો શું છે? એ ફિઝિક્સની અંદરના નિયમો અથવા તો ફિઝિક્સની એક શોધ છે અર્ધવાહકો, બરાબર. એનો ઉપયોગ કરીને આપણે ટેકનોલોજી વિકસાવી છે, જે જંક્શન ટ્રાન્ઝિસ્ટર છે, ડાયોડ છે, જેનો ઉપયોગ આપણે અત્યારે મોબાઈલ ફોન અને કમ્પ્યુટર બનાવવામાં કરીએ છીએ. તો શું આવ્યું કે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાનના નિયમો પરથી આવીને ટેકનોલોજી. આની પહેલાં જોયું તો ટેકનોલોજી પરથી ભૌતિક વિજ્ઞાનના નિયમો, અને આ છે ભૌતિક વિજ્ઞાનના નિયમ પરથી ટેકનોલોજી આવી. તો આવી રીતે અરસપરસ બંનેનો ઉપયોગ એકબીજા સાથે સંકળાયેલો છે. હવે છે વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય તરંગને લીધે શું થયું છે પોસિબલ? વાયરલેસ કમ્યુનિકેશન, બરાબર ને. ખાલી વિદ્યુત તરંગો હશે એને વાયરલેસ આપણે ટ્રાન્સમિટ કે રિસીવ કરવાનું સાયન્સ મોટા ડિસ્ટન્સ માટે હજી સુધી નથી શોધાયું. ટેસ્લા કોઇલ બનાવેલી છે જે, પણ એ ખૂબ જ નાના અંતરો માટે શક્ય બન્યું છે. પણ જો વિદ્યુત અને ચુંબકીય તરંગોને મિશ્ર કરીને જો એક વિજ્ઞાન વિકસાવવામાં આવ્યું છે, એ છે વિદ્યુત ચુંબકીય તરંગનું વિજ્ઞાન, બરાબર ને. તો એને લીધે વાયરલેસ કમ્યુનિકેશન અત્યારે અસ્તિત્વમાં આવ્યું છે. અહીં તમે ફિગર જોઈ શકો છો, બરાબર ને. એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી આપણે વાયરલેસલી મોકલી શકીએ છીએ. તમારા ફોનથી કોઈ બીજા તમારા મિત્ર અથવા તમારા સંબંધી સાથે તમે કોઈ પણ વાયરના જોડાણ વિના તમે મોબાઈલથી વાત કરી શકો છો, બરાબર ને. પછી છે વાઈફાઈ કનેક્શન, બ્લૂટૂથ કનેક્શન, આ બધું જ વાયરલેસ કમ્યુનિકેશન છે. તો અહીં પણ શું થયું? વિજ્ઞાનના નિયમ પરથી એક ટેકનોલોજી આવી, બરાબર ને. ફોન તો હતા જ પહેલાં, પણ વાયરવાળા હતા, બરાબર. ફોન હતા, અસ્તિત્વમાં આવ્યા, એ એક ટેકનોલોજી જ છે, પણ એમાંથી એનું મોડિફિકેશન થયું. એટલે વિજ્ઞાનના નિયમો પરથી ટેકનોલોજી આવી શકે, અથવા તો ટેકનોલોજી પરથી આપણે વિજ્ઞાનના નિયમો વિકસાવી શકીએ નવા, અને ટેકનોલોજીમાં મોડિફિકેશન કરીને નવી ટેકનોલોજીઓ પણ આપી શકીએ. એ આ ત્રણેય ઉદાહરણ પરથી આપણે સરળ રીતે સમજી શકીએ છીએ, બરાબર ને. તો આ તમને ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય થઈને સમાજને કેવી રીતે ઉપયોગી થાય ને એ આપણે સમજ્યા, બરાબર ને. તો આપણે ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ તો જોયો, અને આ ભૌતિક વિજ્ઞાનથી ટેકનોલોજી પણ શીખવાવાળા, આપણને ટેકનોલોજી પર લાવવાવાળા ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે, બરાબર ને. જેમ કે બોહરે પરમાણુનું મોડેલ આપ્યું, પછી પરમાણુ વિશે આપણે અભ્યાસ કરી શક્યા, અને એ પરમાણુ વિશેના અભ્યાસ પછી અત્યારે જે પણ ટેકનોલોજી વિકસાઈ છે એ બધી આવી. એવી રીતે ટેસ્લાએ પણ ઇલેક્ટ્રિસિટી વિશે અલગ અલગ ખ્યાલો આપ્યા, એવી રીતે ચેડવિકે પણ અલગ અલગ ખ્યાલો આપ્યા. તો આ બધા અલગ અલગ વૈજ્ઞાનિકો વિશે તમારા બુકમાં વિસ્તારથી આપેલું છે. ક્યારેક તમને ફ્રી ટાઈમ મળે તો એકવાર જોઈ લેજો. એટલું બધું તમારે ઉપયોગી નથી એક્ઝામ લક્ષી, પણ એકવાર જોયું હશે તો આગળ જતાં તમને ઉપયોગી નીવડશે, બરાબર ને. તો આ બધા વૈજ્ઞાનિકોએ જ્યારે નિયમો આપ્યા ને, એવું કેમ બન્યું કે એક વૈજ્ઞાનિકે શોધ કર્યા પછી પણ એના એ ટોપિક પર બીજા વૈજ્ઞાનિકે આગળ શોધ કરવી પડી? કારણ કે ટેકનોલોજી અને વિજ્ઞાન, મેં તમને કીધું ને એવી રીતે ક્યારેય સ્થિર નથી હોતું, એ પરિવર્તનશીલ હોય છે, બરાબર ને. તો કોઈ એક વૈજ્ઞાનિકે એક શોધ કરી છે એનો મતલબ એવો છે કે એની કેપેસિટી, એના વિચારો પૂરતી એ મર્યાદિત હતી, સીમિત હતી. પણ એવું નથી કે ટેકનોલોજી ત્યાં જ અટકી જાય છે. ટેકનોલોજી તો તમે ધારો એટલી તમે એને આગળ વધારી શકો, બરાબર ને. કોઈ બીજો વૈજ્ઞાનિક એના એ ટોપિક પર નવી શોધ કરે છે તો એ ટેકનોલોજીને એ વધારે આગળ લઈ જઈ શકે છે ને, બરાબર ને. તો આવા મોડિફિકેશન ટેકનોલોજીમાં સતત થતા રહે છે. એક સાદું ઉદાહરણ આપું તો તમારો મોબાઈલ ફોન છે. તમે પહેલાં કીપેડવાળો મોબાઈલ ફોન યુઝ કરતા હતા ને, બરાબર ને. એની અંદર ટચ પણ નહોતું થતું, એમાં તમે વિડીયો કોલિંગ પણ નહોતા કરી શકતા. અને કદાચ તમે એવું વિચાર કરો કે કોરોનાની પરિસ્થિતિ જો ત્યારે કીપેડવાળો ફોન યુઝ કરતા ત્યારે આવી હોત તો શું પરિસ્થિતિ હોત? કેવી રીતે એજ્યુકેશન, ડિસ્ટન્સ લર્નિંગ જે તમે અત્યારે કરી રહ્યા છો ઘરે બેસીને, એ કેવી રીતે પોસિબલ થાય? કીપેડવાળા ફોનમાં તો વિડીયો પણ ના જોઈ શકાય, બરાબર ને. અને ઇન્ટરનેટનો એટલો ઉપયોગ પણ ના થઈ શકે. એની પહેલાંનો સમય વિચારો તો પહેલાં તો લેન્ડલાઇન ફોન હતા, એને તમારે ડાયલ કરવા પડતા. તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ છો તો તમારો ફોન પણ તમે સાથે કેરી ના કરી શકો, બરાબર ને. તો એવા ને એવા ફોન અત્યારે રહ્યા હોત તો આ પરિસ્થિતિમાં તમારી શું હાલત હોત? એવી રીતે અમારી પણ શું હાલત હોત? તો જે ટેકનોલોજી, વિજ્ઞાન જેટલું પરિવર્તનશીલ રહે છે, જેટલું આગળ વધતું જાય છે, એ આપણા જ ઉપયોગ માટે છે. એટલા માટે જ આપણે એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ, આપણા સારા કાર્ય માટે ઉપયોગ કરવો જોઈએ, બરાબર ને.
હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક એટલે કે એન્ડ તરફ જઈ રહ્યા છીએ. જનરલી આ ચેપ્ટર કોઈ સ્કૂલોમાં અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં એટલું બધું ભાર આપીને ચલાવવામાં નથી આવતું, કારણ કે આનો એટલો એક્ઝામલક્ષી ઉપયોગ નથી. પરંતુ જો તમે આ ચેપ્ટર ભણીને જો આગળ વધવાની ટ્રાય કરશો ને ભૌતિક વિજ્ઞાનમાં, તો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે બેઝ શું છે, હંમેશા દરેક વસ્તુ માટે એનો પાયો જરૂરી હોય છે. એકવાર તમે બેઝ ક્લિયર કરી લો તો આગળનો તો તમે આરામથી કરી શકવાના છો, બરાબર ને? આ ચેપ્ટરનું મહત્ત્વ એટલું જ છે કે તમારા મગજની અંદર ભૌતિક વિજ્ઞાન વિશે ઉત્તેજના જગાવવી, અને બીજું એ છે કે ખોટા ખ્યાલો હોય ને કે અઘરું લાગશે, નહીં આવડે તો, એ બધું દૂર કરવાનું જ છે. એટલા માટે આ ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે, બરાબર ને? તો લાસ્ટ ટોપિક આપણે જોઈ લઈએ કે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણી આજુબાજુ પ્રવર્તતા મૂળભૂત બળો વિશે, બરાબર? તો બળોનું નામ આવે એટલે પહેલું જ આપણા મગજમાં આવે ગુરુત્વાકર્ષણ બળ. તો યસ, આપણી આજુબાજુ પ્રવર્તતા મૂળભૂત બળોની અંદર પહેલું ગુરુત્વાકર્ષણ બળ આવે, બીજું છે વિદ્યુત ચુંબકીય બળ, બરાબર ને? ત્રીજું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, અને ચોથું છે વીક ન્યુક્લિયર બળ. હવે આ 4 બળો છે શું, એની વિસ્તારથી માહિતી મેળવીએ. તો ચલો હવે એ જોઈએ. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો ગુરુત્વાકર્ષણ બળ છે, પછી વિદ્યુત ચુંબકીય બળ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, અને વીક ન્યુક્લિયર બળ છે, બરાબર? તો આ ચારેય વિશે આપણે જોઈએ. તો પહેલું છે ગુરુત્વાકર્ષણ બળ. હવે ગ્રેવિટેશનલ ફોર્સ તમને આ વિશે ખબર તો છે જ, પરંતુ એ લાગવા માટે ગુરુત્વાકર્ષણ બળ કોઈ પદાર્થ પર લાગે એ માટે જોઈએ શું? તો પદાર્થ તો જોઈએ જ ને. બે સમાન દળ, અલગ અલગ દળવાળા કોઈ પણ દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થો હશે તો એના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. બે પદાર્થો જોઈએ જે તમને આકૃતિમાં દર્શાવેલા છે, M1 અને M2 બે પદાર્થો છે. M1નું બળ F1 લાગે છે, M2નું બળ F2 લાગે છે. બંને વચ્ચેનું અંતર D આપેલું છે, એના ઉપરથી સૂત્ર આપેલું છે બળનું G M1 M2 D², બરાબર ને? તો ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે જોઈએ દ્રવ્યમાન પદાર્થો. હવે આ ગુરુત્વાકર્ષણ બળ છે કેવા પ્રકારનું? તો જો પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે, બરાબર, કોઈ એક જ કક્ષામાં એ ફરી રહી છે, ક્યારેય એ કક્ષામાંથી હલતી નથી, બરાબર ને? તો એનો મતલબ એવો કહી શકાય કે સૂર્યએ પૃથ્વીને પોતાના તરફ આકર્ષીને રાખી છે, બરાબર? પરંતુ જો આવું ના થતું હોય તો શું થાય? તો પછી સૂર્ય છે એની સૂર્યની કક્ષામાંથી પૃથ્વી છટકીને ક્યાંય બીજી જતી રહેવું બની શકે ને. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? આકર્ષી પ્રકારનું છે. આપણે પણ પૃથ્વી પર ચાલી શકીએ છીએ શેના કારણે? પૃથ્વીનું આકર્ષી ગુરુત્વાકર્ષણ બળ આપણી પર લાગી રહ્યું છે એટલે સરળતાથી ચાલી શકીએ છીએ. અપાકર્ષી પ્રકારનું લાગતું હોત તો આપણે ક્યાંક દૂર ફેંકાઈ જતા હોત. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી પ્રકારનું છે, અપાકર્ષી નથી. પછી ગુરુત્વાકર્ષણ બળ લાગે કેટલા અંતરો માટે? તો નીચેની આકૃતિ તમે જોઈ જ શકો છો. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્ર પર લાગે છે, એટલે આ અંતર તો કંઈ નાનું તો છે નહીં ને. તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા બહુ મોટા ડિસ્ટન્સ પર, મોટા અંતરો પર લાગતું હોય છે, બરાબર? અને એને જ કારણે મોટા અંતરો પર લાગતું બળ, મોટા અંતરે રહેલા બે દ્રવ્યમાન પદાર્થો પર લાગતું હોવાથી આ બળ કેવું છે? નિર્બળ છે. એની સ્ટ્રોંગનેસ એટલી બધી નથી, એની પ્રબળતા એટલી બધી નથી. તો આ થયું ગુરુત્વાકર્ષણ બળ, બરાબર ને? હવે નેક્સ્ટ છે વિદ્યુત ચુંબકીય બળ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એટલે શું? તો તમને પરમાણુની રચના ખબર છે. પરમાણુના કેન્દ્રમાં હોય પ્રોટોન, ન્યુટ્રોન, અને એની ફરતે કક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોન ફરતા જોવા મળે. તો આ જે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર પ્લસ છે, ઇલેક્ટ્રોનનો માઇનસ છે, એટલે તમને ઓલરેડી તમે આ વસ્તુ જાણો છો કે એમની વચ્ચેનું બળ કેવું લાગે? આકર્ષી બળ લાગતું હોય છે. બે પ્રોટોન વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી. અથવા તો બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ કેવું લાગશે? અપાકર્ષી બળ, જે તમને અહીં આકૃતિમાં દેખાઈ રહ્યું છે, બરાબર? તો વિદ્યુત ચુંબકીય બળ એટલે શું? કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ હશે એને કહેવાશે વિદ્યુત ચુંબકીય બળ. કેવું હોઈ શકે? આકર્ષી અને અપાકર્ષી બંને હોઈ શકે. અને કેવા અંતર માટે લાગે છે? ખૂબ જ નાના અંતર માટે લાગે છે ને, કારણ કે ક્યાં લાગી રહ્યું છે? પરમાણુની અંદર વીજભારો વચ્ચે લાગી રહેલું બળ છે, એના કારણે કેવા અંતર માટે હશે? ખૂબ જ નાના અંતર માટે હશે. નીચે તમને ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડની આકૃતિઓ દર્શાવેલી છે. એના પરથી આપણે શું કહી શકીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ આ ફિલ્ડને લીધે લાગે છે, બરાબર? એના વિશે વધારે અભ્યાસ આપણે 12મા ધોરણની અંદર કરશું. તો આ થયું વિદ્યુત ચુંબકીય બળ. પહેલાં આપણે ગુરુત્વાકર્ષણ બળ જોઈએ માત્ર આકર્ષી પ્રકારનું હતું. વિદ્યુત ચુંબકીય બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું છે. ગુરુત્વાકર્ષી બળ હતું એ મોટા અંતર માટે જ લાગતું, અને અહીં આ બળ છે એ નાના અંતર માટે લાગી રહ્યો છે. હવે નેક્સ્ટ છે એ છે ન્યુક્લિયર બળ. તો હવે ન્યુક્લિયર બળ એટલે શું?
તો પરમાણુ ન્યુક્લિયર શબ્દ ક્યાંથી આવ્યો? ન્યુક્લિયસ પરથી. ન્યુક્લિયસ એટલે શું? પરમાણુના કેન્દ્રને શું કહેવાય? ન્યુક્લિયસ કહેવાય. તો પરમાણુના કેન્દ્રમાં શું રહેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે જે લાગતું બળ છે ને એને કહેવાય છે ન્યુક્લિયર બળ. હવે આ ન્યુક્લિયર બળ લાગે છે ક્યાં? પરમાણુના કેન્દ્રની અંદર. તો પરમાણુના કેન્દ્ર તો કેટલું નાનું હોય અને એની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે જે બળ લાગતું હોય છે, બરાબર ને? તો તમે એવું કહેશો કે બે પ્રોટોન વચ્ચે તો કેવું બળ લાગે? તો રિપલ્સિવ ફોર્સ એટલે કે અપાકર્ષી બળ લાગતું હોય છે. તો પછી આ બળ શા કારણે અસ્તિત્વમાં આવ્યું? પણ જે પરમાણુની કેન્દ્રની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન જકડાઈને રહે ને એના માટે પરમાણુના કેન્દ્રનું અલગથી બળ લાગતું હોય છે, જેને ન્યુક્લિયર બળ કહેવાય. હવે પરમાણુનું કેન્દ્ર નાનું હોવાથી આ ન્યુક્લિયર બળ લાગતું કેટલા અંતર માટે હશે? ખૂબ જ નાના અંતર માટે લાગતું હશે. અને ખૂબ જ નાના અંતર માટે લાગે છે એટલા માટે નિર્બળ તો હોવાનું નથી, એ ખૂબ જ પ્રબળ હશે, બરાબર ને? ન્યુક્લિયર બળને છે ને બીજી ભાષામાં પ્રબળ ન્યુક્લિયર બળ પણ કહેવાય છે. તો આ બળ ખૂબ જ પ્રબળ હશે, નાના અંતર માટે પણ છે અને આ વિદ્યુત ભાર પર આધારિત નથી. એટલે કે કઈ પ્રકારનો વિદ્યુત ભાર એની ઉપર છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, એની પર આધારિત નથી, બરાબર ને? તો આ થયું પ્રબળ ન્યુક્લિયર બળ. હવે આ ખૂબ જ નાના અંતર એટલે કેટલા અંતર માટે લાગતું હશે? તો 10⁻14 10⁻15 મીટર જેટલા અંતર માટે લાગતો હોય છે. ખૂબ જ નાનું અંતર થયું ને મિત્રો. હવે નેક્સ્ટ બળ છે નિર્બળ ન્યુક્લિયર બળ. તો એના વિશે જોઈએ આપણે. તો નિર્બળ ન્યુક્લિયર બળ એટલે કે વીક ન્યુક્લિયર ફોર્સ એ શેની માટે લાગે? તો જ્યારે બીટા કણનું ઉત્સર્જન થાય ને, બીટા કણનું ઉત્સર્જન હવે તમે એમ કહેશો ક્યાંથી થાય? તો જો અહીં આકૃતિમાં બતાવેલું છે. બીટા કણનું ઉત્સર્જન થાય છે પરમાણુના કેન્દ્રમાંથી, ન્યુક્લિયસમાંથી. અને એ દરમિયાન જે પણ બળ લાગતું હોય છે ને નિર્બળ ન્યુક્લિયર બળ કહેવાય એને. હવે બે પરમાણુના કેન્દ્રમાં રહેલા બે કણો વચ્ચે જે પ્રબળ ન્યુક્લિયર બળ લાગતું હતું એનાથી એકદમ વિરુદ્ધ છે આ નિર્બળ ન્યુક્લિયર બળ. હવે બીટા કણનું ઉત્સર્જન થાય પછી એ બળને લીધે જે બે અલગ અલગ વીજભારો છૂટા પડે છે અને કહેવાય છે બે કણોને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો કહેવાય છે. ન્યુટ્રિનો વિશે તમે આગળ ધોરણમાં અભ્યાસ કરશો ત્યારે તમને ખબર પડશે કે છે શું. અત્યારે તમને સમજાવીશ તો તમને એટલી સમજ નહીં પડે, એટલા માટે આપણે અત્યારે જાણકારી ખાતર લઈ લઈએ કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો છૂટા પડે છે. હવે કેવા અંતર માટે લાગે છે? તો આ ખૂબ જ નાના અંતર માટે લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેવું હોય છે? પ્રબળ હોય છે નિર્બળ ન્યુક્લિયર બળ, પણ ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેવું છે? પ્રબળ છે. અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં કેવું છે? નિર્બળ છે. એટલે વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ એ બંનેની વચ્ચેની કન્ડિશનમાં આ નિર્બળ ન્યુક્લિયર બળ આવે. અને કેટલા અંતર માટે લાગે છે? તો હવે આ તો કેન્દ્રની અંદર જ લાગે છે એટલે 10⁻16 મીટર જેટલા અંતર માટે લાગતું હશે, ખૂબ જ નાના અંતર માટે. તો હવે આ ચારેય બળોનો આપણે સારાંશ કાઢીએ તો શું કહી શકાય? એવું થાય કે આ જે મૂળભૂત ચારેય બળો છે એમાંથી સૌથી પ્રબળ બળ કયું હતું? તો સૌથી પ્રબળ બળ વિશે આપણે જોયું કે ન્યુક્લિયર બળ, પ્રબળ ન્યુક્લિયર બળ છે સૌથી પ્રબળ બળ છે. એનાથી થોડું નિર્બળ બળ જોઈએ તો વિદ્યુત ચુંબકીય બળ, એનાથી થોડું નિર્બળ આવશે. એનાથી થોડું નિર્બળ બળ જોઈએ તો એ આવે છે નિર્બળ ન્યુક્લિયર બળ. અને છેલ્લું કયું આવશે? ગુરુત્વાકર્ષણ બળ, કારણ કે લાંબા અંતર માટે લાગે છે. તો આ આપણા કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો થઈ ગયા, બરાબર ને? આ આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. આશા રાખું છું કે તમને આ વિડીયોથી આ ચેપ્ટર સારી રીતે સમજમાં આવ્યું હશે. છતાં પણ કંઈ ડિફિકલ્ટીઝ હોય તો તમે અમને ઝૂમ લેક્ચરની અંદર તમે અમને પૂછી શકો છો, બરાબર ને? અને આઈ હોપ કે તમે આ બધા લેક્ચર્સ એન્જોય કરશો. તો જોતા રહો અને આગળ ભણતા રહો. થેન્ક યુ.